ગુંદાના આથણું બનાવવાની રેસીપી આજે આપણે શીખવાની છે કે ઘરે કેવી રીતે આપણે બનાવી છે. આ 2 જબલા આવી ગયા છે, જુઓ તમે કેવી રીતે બને છે એ આપણે આગળ જોવું. આ ગુંદા છે ને આપણે બાફી નાખ્યા છે, આ જોઈ લો. આ બફાઈ ગયા છે. મેથીના કોરિયા આપણે લીધા છે. પછી એને પાછું મિક્સરમાં જો આવા હોય આવા જો પછી એને થોડાક છે ને મિક્સરમાં કાઢી નાખવાના એટલે થોડાક બારીક થઈ જાય. એટલે પછી એનો આપણે મસાલો બનાવવાનો. જો થોડુંક અધકચરું કાઢી નાખવાનું એટલે રેડી થઈ જાય. મિક્સરમાં નાની જાર લેવાની, થઈ ગયું. જો આવી રીતે એક ઓલું હોય તપેલું, એમાં તેલ મૂકી દેવાનું. પછી તેલ આવી જાય ને હિંગ નાખી દેવાની. તેલ આવી જાય ને એટલે હિંગ નાખી દેવાની. પછી આ શું છે, આ લવિંગ નાખી દેવાના. લવિંગ ને તીખા ને થોડું થોડું જે પ્રમાણે ગુંદા હોય ને એ પ્રમાણે નાખી દેવાનું. પછી આ ફૂટી જાય ને બધું ત્યાં સુધી ખમવાનું. પછી આ શું છે, આ વરિયાળી છે એ નાખી દેવાની. થઈ ગયું. પછી આ ગરમ ખાલી થોડુંક જ કરવાનું, એટલે એ પછી એમને નહીં રહેવા દેવાનું. પછી આ હવે આને ઠરવા દેવાનું, નકર હળદર પાછી બળી જાય. જો આ કેટલુંક ઠરવા દેવું પડશે. પછી આ મીઠું નાખી દેવાનું 2-3 વખત, એટલે થોડુંક છે ને મીઠા વાળું થઈ જાય ને તેલ પાછું પડી જાય. પછી હળદર નાખી દેવાની. આ મેથીના કુરિયા આપણે 500 ગ્રામ લાવ્યા હતા. મેથીના કુરિયા હવે ચટણી મગાવી છે એટલે ચટણી નાખો. આમાં છે આ ભર્યું એ પવાલી આપી દે ને. હા એટલે નો. અને આ બાજુ ગુંદા બાફેલા છે. પછી ચટણી જેટલું તીખું કરવું હોય ને એ પ્રમાણે. આ તો પછી બહુ તીખું થાય એવું થાય. આમાં તમારે ગળ્યું કરવું હોય તો ગોળ નાખવાનો, ન કરવું હોય તો ગોળ નહીં નાખવાનો. અને આ બનાવવાનું છે ગુંદાનું આથણું. ચટણી ઘટી પાછી ચટણી છે ને શું કામ સળિયાતું જોઈ, બગડે નહીં એટલે. મીઠું મરચું સળિયાતું જોઈએ. મીઠું અને ચટણી 2 વધારે જોઈએ એટલે આથણું બગડે નહીં 1 વર્ષ દિવસ સુધી. આ વરદી નહીં હાલે અમારે, હમણાં 2-2.5 મહિનામાં પૂરું. આને છે ને ઘડીક આવી રીતે આમ ચમચાથી હલાવીને એટલે થોડુંક ઠરી જાય. આ પછી સ્વાદ અનુસાર આપણને થોડુંક મીઠા મોળું લાગે તો નાખવાનું. એકદમ મસાલો મસ્ત થઈ ગયો. જો પછી આ બાજુ પાછા ગુંદા હુકાય છે એ થોડાક ઓલા થઈ જાય ને, એ બાફેલા છે થોડાક ઓલા થઈ જાય ને ભીના છે એટલે પછી સીધા આમાં નાખી દેવાના. થોડા થોડા આવી રીતે નાખી દેવાના. જો
આપણે આ હતા 2 થી 3 કિલો એટલા હશે ને. આ 2 થી 2 કિલો હતા કે 3 કિલો? 2 કિલો ગુંદા હતા. એમાં તમે જોયું ચટણી નાખી, હળદર, મીઠું, વરિયાળી, પછી હિંગ અને આ પાછા છે ને આ બાફીને આપણે એટલે એમાં હળદર મીઠું નાખી દેવાનું ગુંદામાં બાફેલા. આવી રીતે છે ને ચોટી બહુ છે. અને આથણું બનાવે છે મારા મમ્મી. એને જો ગમે એવા આથણા બનાવવાના હોય, કેરીના, ગુંદાના, ગરમર, લીંબુ, એ બધા આથણા સિઝન પ્રમાણે બનાવી નાખે. મમ્મી તને બધું આવડે છે આ પહેલેથી? પહેલેથી નથી આવડતું, અહીંયા આવીને હા. પછી મને આપણા બાઈએ શીખવાડ્યું. તારા સાસુ એ? હા. પેલા કાંઈ આવડતું નતું? પેલા કાંઈ નહોતું આવડતું. જો એને બધું એને સાસુ પાસે શીખેલું છે. સારું હવે તો હવે આપણે બધાય ગુંદા આમાં નાખી દીધા છે. હવે આ બધું રેડી થઈ જ ગયું છે. આવી રીતે મિક્સ કરી નાખવાનું. એટલે કેમ? હા, થોડુંક થોડા ગુંદા રાખ્યા છે એ આપણે અત્યારે સંભાર એનો સંભારો કરવાનો છે. જો કાંઈ ઘટે જ નહીં એવું આથણું બન્યું છે. મસ્ત. હવે આપણે છે ને નાનું બાઉલ ભરી લેવું થોડું. હવે આ બાઉલ આપણે મસ્ત ભરી લીધું. કેવું અથાણું થયું છે? તમને આ અથાણું ગમ્યું હોય તો તમે કોમેન્ટ કરજો એક કે કેવું બન્યું છે.